નમસ્કાર. વિકાસ પણ વિરાસત પણ આ રાષ્ટ્રીય મંત્રને સાકાર કરતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પ્રતિપાદિત ભારતીય જ્ઞાન પરંપરા આધારિત વિકાસની વિચારધારાને અનુસરીને ગુજરાત સરકાર રાજ્યમાં સંસ્કૃત ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના સંરક્ષણ તથા સંવર્ધન માટે સતત કાર્યરત છે. પ્રધાનમંત્રી શ્રીની પ્રેરણાથી આ પવિત્ર સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના કરવામાં આવી છે, જે રાજ્યમાં સંસ્કૃતના પુનરુત્થાન માટે એક મહત્વપૂર્ણ અને દૂરંદેશી પગલું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી સાહેબના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યમાં શિક્ષણ, સંસ્કૃતિ અને પરંપરાના સુમેળને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. વિકાસ પણ વિરાસત પણ આ મંત્રને અનુરૂપ સંસ્કૃત શિક્ષણને આધુનિક શિક્ષણ પ્રવાહ સાથે સંકલિત કરવાની દિશામાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ દ્રષ્ટિનું પ્રત્યક્ષ સ્વરૂપ છે સંસ્કૃત કક્ષ. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકાર્પિત સંસ્કૃત સપ્તાહ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યભરના મહાવિદ્યાલયો તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સંસ્કૃત કક્ષની સ્થાપનાનો એક દ્રષ્ટિવંત શૈક્ષણિક ઉપક્રમ આરંભવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને અનુરૂપ સંસ્કૃત કક્ષ દ્વારા સંસ્કૃતને માત્ર પાઠ્ય વિષય તરીકે નહીં, પરંતુ સંસ્કાર, સંવાદ અને સંસ્કૃતિ તરીકે વિદ્યાર્થીઓ સાથે જોડવાનું એક સશક્ત માધ્યમ વિકસાવવામાં આવ્યું છે. આ કક્ષોમાં સરળ માનક સંસ્કૃત, આનંદદાયક તથા ક્રિયા આધારિત અધ્યયન પદ્ધતિ, શ્લોક, સંવાદ, નાટ્ય, વિવિધ પ્રવૃત્તિઓ, લઘુ પુસ્તકાલય તેમજ આધુનિક ડિજિટલ સામગ્રી દ્વારા સંપૂર્ણ સંસ્કૃતમય શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રીના વિચારોથી સંસ્કૃત કક્ષ સુધી આ યાત્રા ગુજરાતમાં સંસ્કૃતના પુનરુત્થાનની એક દ્રઢ, પ્રેરણાદાયી અને દૂરંદેશી દિશા દર્શાવે છે. આભાર. નમસ્કાર.